થરાદ તાલુકા ગોસ્વામી બાવા સમાજે રાજ્ય પાઠ્યપુસ્તક સામે દર્શાવ્યો વિરોધ। ધોરણ 4 ગુજરાતી વિષય પાઠ નંબર 7માં ખોટો જાદુ ખોટો બાવા નામે ઉલ્લેખ કરી બનાવી છે કવિતા તેમજ પ્રશ્નોત્તરી। મહેન્દ્ર જોશી કૃત દ્વારા કરવામાં આ વિષય પાઠની કવિતા અને પ્રશ્નોત્તરી એક જ સમાજ જાતિ ઉપર પાઠ બનાવવામાં આવતા ગોસ્વામી બાવા સમાજની લાગણી દુભાઈ હતી। જી ચોક્કસ, હું ભૂરપુરી ગોસ્વામી થરાદ। હું જે અત્યારે રાજ્યના પાઠ્યપુસ્તકને કહેવા માગું છું કે જે અત્યારે 2021 ગુજરાતી ધોરણ 4ના જે પાઠ્યપુસ્તકમાં પાઠ નંબર 7માં જે ખોટો જાદુ ને ખોટો બાવા નામનો જે પાઠ આવ્યો છે, જેમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કવિતા અને પ્રશ્નોત્તરી, જે અમારા બાવા અને બાવી નામનો જે ઉલ્લેખ કર્યો છે, તેમજ આખો પાઠ જ જે અમારા જાતિ ઉપર જ જે બનાવવામાં આવ્યો છે, જેથી અમારા સમજ ગૌસ્વામી બાવા સમાજની લાગણી દુભાણી છે, જેનો અમે વિરોધ કરીએ છીએ કે આ પાઠ ખરેખર હટાવવામાં આવે। અને મુખ્ય કારણ એ છે કે અમને કોઈ અભ્યાસ કરતા બાળકો જે છે અભ્યાસ કરવા જાય છે, તો જે આ પાઠ જ્યારે ચાલતો હોય છે ત્યારે અન્ય છોકરાઓ જે અમની મજાક કરતા હોય છે જાતિવાય તરીકે, ત્યારે અમારા બાળકો અત્યારે અભ્યાસ છોડવા પણ અત્યારે માગી રહ્યા છે કે અમે ભણવા પણ નહીં જઈ શકીએ આ પાઠ ઉપર। જેથી ગુજરાત સરકાર અને ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તકને અમે વિનંતી કરીએ છીએ કે જે આ પાઠ બનાવવામાં આવે છે એ પાઠ તાત્કાલિક રદ કરવામાં આવે, નહીં તો અમારા જે બાળકો છે તેને અમે શિક્ષણ પ્રત્યે બહિષ્કાર કરશું અને ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક અને ગુજરાત રાજ્ય સામે અમે આંદોલન કરશું। રાજ્ય પાઠ્યપુસ્તક દ્વારા ધોરણ 4 ગુજરાતી વિષય પુસ્તકમાંથી પાઠ હટાવવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાત રાજ્યમાં બાવા સમાજ આંદોલન કરાશે। પ્રાથમિક શાળામાં બાવા સમાજના અભ્યાસ કરતા બાળકો સામે પાઠની બાબતે મજાક ઉડાવવામાં આવતા તેવા હેતુસર બનાવવામાં આવ્યો હતો પાઠના શબ્દોને લઈને બાવા સમાજના બાળકો અભ્યાસ છોડવા મજબૂર બન્યા છે। સત્વરે ગુજરાતી ધોરણ 4નો પાઠ હટાવવામાં નહીં આવે તો રાજ્ય પાઠ્યપુસ્તક તેમજ રાજ્ય સરકાર સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। ભૂરપુરી ગોસ્વામી અને ચંદનપુરી ગોસ્વામી દ્વારા તાલુકા શિક્ષણાધિકારીને આપ્યું આવેદનપત્ર।